હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ફરી એકવાર IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPS દ્વારા 1007 જેટલી જગ્યાઓ માટેની ભરતી આવી ચૂકી છે, જેનો વિડીયો લઈને હું આપની સમક્ષ હાજર થઈ છું. મિત્રો, અગાઉ જણાવ્યું પ્રમાણે 1007+ વેકેન્સી છે. ઓનલાઈન મોડથી આપણે એપ્લિકેશન કરવાની છે. ગવર્મેન્ટ બેંકમાં મિત્રો જોબ મળવા પાત્ર છે. ઓલ ઇન્ડિયામાં તમામ જગ્યાએ આની વેકેન્સી છે. આપણા ગુજરાતમાં પણ છે. ઓફિશિયલ વેબસાઇટ છે www.ibps.in. મિત્રો, IBPS દ્વારા એક્ઝામ લઈને ખૂબ સારી સેલેરી સાથે ખૂબ સરસ બેન્કિંગ લેવલની જોબ મળતી હોય છે. હા, એમની ફી ખૂબ વધારે હોય છે, પરંતુ મિત્રો બેનિફિટ એ છે કે ફી વધારે હોવાના કારણે જે ખરેખર મહેનતુ અને આવડત કુશળ વિદ્યાર્થીઓ છે તે લોકો જ આમાં ફોર્મ ભરતા હોય છે. એટલે જો તમે પણ મેથ્સ, રિઝનિંગ વગેરે વિષયમાં ખૂબ સારું પરફોર્મન્સ આપી શકતા હોય તો ચોક્કસથી ફોર્મ ભરજો. ઓછી કોમ્પિટિશન હોય છે અને સારી સેલેરી હોય છે. મિત્રો, ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારું 1 જુલાઈ 2025થી સ્ટાર્ટ થશે અને લાસ્ટ ડેટ એપ્લિકેશનની છે 21 જુલાઈ 2025. મિત્રો, ફી પેમેન્ટ 1 થી 21 જુલાઈ સુધી આપણે કરી શકીશું અને એપ્લિકેશન પ્રિન્ટ 5 ઓગસ્ટ 2025 સુધીમાં લઈ લેવાની છે. મિત્રો, એક્ઝામની ટેન્ટેટિવ ડેટ આપણને ઓગસ્ટ 2025માં આપી દીધેલી છે અને મેઇન્સ એક્ઝામની ટેન્ટેટિવ મંથ નવેમ્બર 2025માં લેવાનું છે. મિત્રો, IBPS દ્વારા જે વેકેન્સીઝ બહાર પાડવામાં આવે છે તે લોકો અગાઉથી જ બધું ટેન્ટેટિવ ડેટ્સ, મંથ્સ વગેરે આપી દેતા હોય છે ને એ મંથમાં અચૂક એક્ઝામ લેવાઈ જતી હોય છે. એટલે આપણે અન્ય પંચવર્ષીય યોજનાની માફક રિઝલ્ટની રાહ જોવી પડે અને એમાં 5 વર્ષ જતા રહે એવું નથી બનતું હોતું. તો જો તમે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો ચોક્કસથી ભરો. મિત્રો, પોસ્ટનું નામ છે IT ઓફિસર સ્કેલ 1, જે મિત્રો ખૂબ જ ઊંચી પોસ્ટ છે. ત્યારબાદ એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર, જેણે મિત્રો એગ્રીકલ્ચરને લગતું એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય તે લોકો ચોક્કસ આમાં ફોર્મ ભરો. રાજભાષા અધિકારી, લો ઓફિસર, HR પર્સનલ ઓફિસર અને માર્કેટિંગ ઓફિસર. મિત્રો, આમ ટોટલ 6 પ્રકારની અલગ અલગ પોસ્ટ થઈને 1007+ વેકેન્સીસ બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો તમામ પોસ્ટને અનુલક્ષીને ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરેલા હોવા જોઈએ. SO પોસ્ટ, હા. અને મિત્રો, એજ લિમિટ જોઈએ તો મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ હોવી જોઈએ. એટલે કે 2 જુલાઈ 1995થી લઈને 1 જુલાઈ 2005ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. મિત્રો, અલગ અલગ કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન મળવા પાત્ર છે, જેમાં SC ST 5 વર્ષ, OBC નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને 3 વર્ષ અને PWDને 10 વર્ષ, એક્સ સર્વિસમેનને 5 વર્ષ એજ રિલેક્સેશન મળવા પાત્ર છે. મિત્રો, ફી જોઈએ તો જનરલ, OBC અને EWSને 850 અને SC ST અને PWDને 175 રૂપિયા ભરવા પાત્ર છે. મિત્રો, આ ફી નોન રિફંડેબલ હોય છે, પરંતુ ઊંચી ફી હોવાના કારણે ઓછા લોકો આમાં એપ્લિકેશન કરતા હોય છે. આથી જો તમે મહેનત કરવાની ક્ષમતા ધરાવતા હોય અને ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો ચોક્કસથી ફોર્મ ભરજો. જોબ લાગવાના ચાન્સ તો એ 100% છે. તમે ફી પેમેન્ટ ઓનલાઈન જ કરી શકો છો. સિલેક્શન પ્રોસેસમાં જોઈએ મિત્રો તો પ્રિલિમ એક્ઝામ ઓબ્જેક્ટિવ ટાઈપ હોવાની છે. મેઇન્સ એક્ઝામ તમારો પર્સનલ નોલેજ માટે લેવાની છે અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ 20% વેઇટેજ એમનું ફાઇનલ મેરિટમાં હોવાનું છે. બાકી મિત્રો, મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂ, મેઇન્સના 80% અને ઇન્ટરવ્યૂના 20%. એટલે કે મિત્રો, જે પ્રિલિમ એક્ઝામ્સ છે તે માત્ર તમારે પાસિંગ કરવાની છે, ક્વોલિફાય કરો, પરંતુ એના માર્ક્સ તમારા રિઝલ્ટમાં ગણાવવાના નથી.
રિઝલ્ટમાં માર્કિંગ તમારું મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂનું હોવાનું છે. મિત્રો, જે પ્રિલિમ એક્ઝામ છે તેમાં ઇંગ્લિશ લેંગ્વેજના 50 પ્રશ્નો જેના 25 માર્ક્સ મળવાના છે. 40 મિનિટનો તમને ટાઈમ મળવાનો છે. ત્યારબાદ રિઝનિંગ એબિલિટીના 50 પ્રશ્નો હોવાના છે જેના 50 માર્ક્સ છે અને 40 મિનિટનો ટાઈમ હોવાનો છે. અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 50 પ્રશ્નો અને 50 માર્ક્સ માટે લેવાનું છે જેની 40 મિનિટ છે. મિત્રો, આ એક્ઝામ અમે આપેલી છે જેમાં તમને સ્ટાર્ટિંગમાં કોમ્પ્યુટર ઉપર બેસાડવામાં આવશે, તમને લોગિન આઈડી પાસવર્ડ આપવામાં આવશે અને લોગિન થયા બાદ મિત્રો ઉપર કોમ્પ્યુટરના ખૂણા ઉપર ટાઈમિંગ તમારું ચાલુ થશે. તમે 50 પ્રશ્નો એટેમ્પ્ટ કરી શકો કે ન કરી શકો. 40 મિનિટના ટાઈમ પછી તરત સેક્શન ચેન્જ થઈ જશે. ઇંગ્લિશ લેંગ્વેજ 40 મિનિટ ચાલશે. તમે પ્રયત્ન કરો મેક્સિમમ પ્રશ્નોના જવાબ દેવાના. 40 મિનિટ પૂરી થશે એટલે ઓટોમેટિકલી રિઝનિંગ એબિલિટીના પ્રશ્નો આવી જશે. એટલે પરીક્ષા પદ્ધતિ ખૂબ સરસ છે અને એકદમ સુરક્ષિત છે. આમાં પેપર ફૂટવાનો કે ફ્રોડ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે ઓનલાઈન લેવામાં આવે છે. મિત્રો, ટોટલ 150 માર્ક્સના 150 પ્રશ્નો અને 125 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. સમય તમને ટોટલ 2 કલાકનો મળવાનો છે. અને આ મિત્રો છે આઈટી, એએફઓ, એચઆર અને માર્કેટિંગ ઓફિસર માટેનું. હવે જોઈએ મિત્રો, લો ઓફિસર અને રાજભાષા અધિકારી માટે ઇંગ્લિશ લેંગ્વેજ 50 પ્રશ્નો પૂછાશે 25 માર્ક્સ માટે અને 40 મિનિટનો ટાઈમ. રિઝનિંગ 50 પ્રશ્નો અને 50 માર્ક્સ, 40 મિનિટનો ટાઈમ. અને જનરલ અવેરનેસ બેન્કિંગને લગતા પ્રશ્નો તમને 50 પ્રશ્નો પૂછશે અને એના પણ માર્ક્સ તમને મળશે 50 અને ટોટલ 40 મિનિટનો સમય મળશે. મિત્રો, 0.25 માર્ક નેગેટિવ છે જો તમે રોંગ આન્સર આપો છો તો, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ મિત્રો, મેઇન્સ એક્ઝામનું આપણે પેટર્ન જોઈ લઈએ તો તમામ પોસ્ટ માટે માત્ર રાજભાષા અધિકારીને આ લાગુ નહીં પડે. બાકીની તમામ પોસ્ટને મેઇન્સ એક્ઝામ સરખી છે, જેમાં પ્રોફેશનલ નોલેજને અનુલક્ષીને 60 પ્રશ્નો પૂછવામાં આવશે જેના 60 માર્ક્સ છે અને 45 મિનિટનો તમને સમય ફાળવવામાં આવશે. મિત્રો, રાજભાષા અધિકારીની મેઇન્સ એક્ઝામમાં પ્રોફેશનલ નોલેજ ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે જેમાં 45 પ્રશ્નો હશે અને 60 માર્ક્સ હશે અને ડ્યુરેશન 30 માર્ક્સ છે. અને પ્રોફેશનલ નોલેજ ડિસ્ક્રિપ્ટિવ પૂછવામાં આવશે જે 2 પ્રશ્નો હશે અને 30 માર્ક્સનો સમય હશે અને એમાંથી તમારું કમ્બાઇન્ડ મેરિટ બનાવવામાં આવશે. મિત્રો, હાઉ ટુ એપ્લાય ફોર IBPS SO રિક્રુટમેન્ટ 2025. તો મિત્રો, એના માટે તમારે www.ibps.in ની વેબસાઇટ ઉપર જવાનું છે અને આપેલા જનરલ ઇન્સ્ટ્રક્શન મુજબ તમારે તમારું આઈડી રજિસ્ટ્રેશન કરવાનું થશે અને ત્યારબાદ તમારે એમાં માંગેલો ડેટા નાખીને એપ્લિકેશન કરવાની થશે. મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશન જો આપ લોકોને જરૂરી હશે તો આપ લોકો ગૂગલમાં જઈને સર્ચ કરી શકો છો. અન્ય માહિતીસભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો.